હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી જે એકદમ સરસ બનીને રેડી છે. તમે જોઈ શકો છો. સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 2 કપ સાબુદાણા લીધા છે, જે 4-5 કલાક માટે પલાળીને રાખ્યા છે. તમે જોઈ શકો છો સરસ પલળી ગયા છે. ત્યાર પછી 2 મીડિયમ સાઇઝના બટેકા મેં ચોપ કરીને લીધા છે. અને આ ઇન્ગ્રેડિયન્ટ્સ જે મેં લીધેલા છે તે વઘાર માટે આપણે યુઝ કરવાના છે. ત્યાર પછી એક કઢાઈ મેં ગરમ કરવા મૂકી દીધી છે. તેમાં તેલ ગરમ થઈ ગયું છે તો આપણે સૌપ્રથમ મગફળીના બીને આપણે ઓઇલમાં ફ્રાય કરીશું. તે સરસ ફ્રાય થઈ જાય એટલે એને આપણે એક ઝારાની મદદથી નીકાળી દઈશું. અને ત્યાર પછી આપણે આ જ ઓઇલમાં જે આપણે બટેકાને મેં 2 મીડિયમ સાઇઝના ચોપ કરીને લીધા છે તેને બી આ જ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. અને ગોલ્ડન બ્રાઉન અને સ્વાદ પ્રમાણે આમાં મેં નમક એડ કરેલું છે. તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાર પછી આને આપણે એક ઝારાની મદદથી કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણા આ બી ગોલ્ડન બ્રાઉન સરસ હવે બનીને રેડી થઈ ગયા છે. બટાકા બી એટલે એને કાઢી લીધા છે એક બાઉલમાં. ત્યાર પછી આપણે ઓઇલમાં આમાં આદુ મરચાં અને કરી પત્તા જે મેં લીધેલા છે તેને આપણે ફ્રાય કરીશું ઓઇલમાં. તે આપણા ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે એમાં બટાકા જે આપણે ફ્રાય કરીને લીધેલા છે તેને એડ કરવાના છે. અને આ બટાકા ફ્રાય થઈ જાય ત્યાર પછી એમાં આપણે એને સરસ રીતે એને થોડીવાર તેલમાં ફ્રાય કરવાના છે, મિક્સ કરવાના છે આદુ મરચાં અને કરી પત્તા જોડે. ત્યાર પછી આપણે જે સાબુદાણા પલાળીને લીધેલા છે તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે. અને આ સાબુદાણાને આપણે પહેલાં બટાકાને જોડે સરસ મિક્સ કરી દેવાના છે ઓઇલમાં. ત્યાર પછી આપણે આને 1 મિનિટ માટે ઢાંકણ બંધ કરીને ઢાંકીને કૂક થવા દેવાનું છે કે જેથી આપણા સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ સરસ થઈ જશે. અને આપણી ખીચડી ઓલમોસ્ટ અહીંયા બનીને રેડી છે. હવે આપણે એમાં થોડા મસાલા એડ કરીશું. એમાં મેં સાબુદાણાના ભાગનું નમક એડ કરેલું છે, મરી પાવડર એડ કરેલો છે અડધી ચમચી, અને અડધા લીંબુનો રસ એડ કરેલો છે, થોડું લાલ મરચું એડ કરેલું છે. હવે આ મસાલા બધાને આપણે સરસ અહીંયા આપણે 1 ચમચાની મદદથી મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી આ આપણી સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ સરસ એવા ટ્રાન્સપરન્ટ સાબુદાણા થઈ ગયા છે. અને આ ખીચડી સરસ એકદમ છૂટી થાય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણી સાબુદાણાની ખીચડી બનીને રેડી છે. આ રેસીપી સારી લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ.